નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ સત્તા સ્થાપવા માટે રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. તલાલા તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં બીજેપીને 9 બેઠકો મળી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 7 અને કોંગ્રેસે 2 બેઠકો પર વિજય મેળવ્યો છે. તાલુકા પંચાયતની રચના કરવા માટે અત્યારે ત્રણેય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીએ સત્તા મેળવવા માટેના દાવાઓ શરૂ કરી દીધા છે. જોકે પોતાના જ ઉમેદવારો તૂટી ન જાય તે માટે આપ દ્વારા અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો છે. વિધાનસભા ઇન્ચાર્જ દેવેન્દ્ર સોલંકીની હાજરીમાં આમ આદમી પાર્ટીના તમામ ચૂંટાયેલા 7 ઉમેદવારોએ પોતાના ઇષ્ટદેવના સોગંદ લીધા હતા કે તેઓ કોઈપણ સંજોગોમાં પક્ષ પલટો કરશે નહીં. ઉમેદવારોએ ઈશ્વરની સાક્ષીએ પક્ષ સાથે વફાદાર રહેવાના સોગંદ લેતા આ વિડીયો અત્યારે રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે. મારું નામ છે મુકેશભાઈ કનકભાઈ શિયાળ, ધાવા જસાપુર શાખ. આમ આદમી પાર્ટીથી વિજય થયો. હું જનતાનો વિશ્વાસ નહીં તો ભગવાનની સાક્ષીએ સોગંદ ખાઓ કે પૂરી ઈમાનદારીથી આમ આદમી પાર્ટીનો સાથ ક્યારેય નહીં છોડું. હું ગોરવાઈથી આવું છું. કોળી સમાજના તાલુકામાંથી સુટાણું છે. હું ખોટું કરી નહીં કાંઈ. મારા કુલદેવના આમ કોઈ વસ્તુ નહીં. હું ભેગો ભેગો જ રહેવાનું. ગમે એમ થઈ જાય તોય કોઈ વસ્તુ મારી માંથી વિશ્વાસઘાત કરતા નહીં. ગમે એમ ભલે થઈ જાય. કોઈ પૈસા લાલચમાં નહીં, કોઈ વસ્તુમાં હું નહીં જાઉં. હું વિજય હિરપરા, આમ આદમી કાર્યકર તાલાળા. છેલ્લા 2 દિવસથી જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર ખોટી અફવાઓ ફેલાવવામાં આવી છે કે પાટીદાર સમાજના જે 2 તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા વ્યક્તિ છે એને ખરીદી લેશે, તો આ વાત તદ્દન ખોટી છે. આમ આદમી પાર્ટીના જે 7 ઉમેદવાર ચૂંટાયા છે એ તમામ ક્યાંય પણ પક્ષ છોડી જવાના નથી. તો આવી ખોટી અફવાની વાતમાં આવવું નહીં. 7 લોકોએ પોતાની કુળદેવીના સમખાઈને કીધા છે. તો એ જ બાબતે આજે મારા બંને ખાસ મિત્રો લેવા પાટીદાર સમાજમાંથી આવેલા બંને તાલુકા પંચાયત મંડોળ અને તાલુકા પંચાયત આકોલવાડીના ઉમેદવાર એવા શ્રી મનીષભાઈ ગોંડલિયા અને સુધીરભાઈ મુંગરા મારી સાથે છે. અને આજ ખોડિયારમાંની સાક્ષી એ પણ કસમ ખાઈને કહે છે, માતાજીના સમ ખાઈને કહે છે કે જો અમારામાં પાટીદાર સમાજનું ગૌરવ લોહી વહેતું હોય તો માની સોગંદ ખાઈને અમે વાત કરીએ છીએ કે અમે ક્યાંય જવાના નથી ને જાય તો અમે પાટીદારના દીકરા નથી. તો ચાલો આપણે એમની સાથે પણ વાત કરીએ. હું મનીષ ગોંડલિયા, આકોલવાડી સીટ તાલુકા ઉમેદવાર, અને આ ભાઈ છે સુધીરભાઈ મુંગરા, મંડોળા સીટના ઉમેદવાર, વિજય ઉમેદવાર. અમે સોગંદ ખાઈ છીએ ખોડિયાર માતાજીના, સમ ખાઈ છીએ. અમે પાટીદારના દીકરા છીએ. જો અમે ભાજપ ભેગા જઈને તો અમારી માનું ધાવણ લાજે, બરાબર છે. અને ગમે એટલો પ્રયાસ કરશે, અમે કોઈ દિવસ ભાજપ બાજુ જવાના નથી. આંગરા કપાઈ જાય, ગરા કપાઈ જાય, જી થવું થાય, બાકી અમે કોઈ દી ભાજપ ભેગા ભળવાના જ નથી. આ ચોખ્ખી ને સ્પષ્ટ વાત છે. આમ આદમી પાર્ટી વફાદાર થઈ અને કાયમી એના માટે અમે વફાદાર રહેવું. જ્યાં જરૂર પડે આમ આદમી પાર્ટીને ત્યાં અમે ખડે પગે ઉભા છીએ. એટલું કહીને હું વિરમું છું. જય દ્વારકાધીશ, જય સોમનાથ. હું મયુરરામ, આઠ ખુશિયા તાલુકા પંચાયતમાંથી હું આમ આદમી પાર્ટીમાંથી વિજય થયો છું. અને હું દ્વારકાધીશના કસમ ખાઈ અને હું બાહેંધરી આપું છું કે હું હર હંમેશ આમ આદમી પાર્ટી સાથે ઊભો રહીશ અને લોકોનો વિશ્વાસ જે મારા ઉપર છે એના પર હું ટકી રહીશ. હું જસ્મીન પટેલ આંબળસ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી વિજેતા થયેલ છું. પાટીદાર સમાજના એક જવાબદાર વ્યક્તિ તરીકે મારા ઈષ્ટની સાક્ષીએ હું વચન આપું છું કે હું પાર્ટી સાથે ગદ્દારી નહીં કરું અને પ્રજાનો વિશ્વાસ નહીં તોડું. તારડાની પરિસ્થિતિથી સૌ લોકો વાકેફ છુઓ, બરાબર. એટલે કોઈ પણ લોકોએ કોઈ પણ વાતમાં કે કોઈ પણ ભ્રમમાં આવવાની જરૂર નથી. અમે બધા એક જ છીએ અને એક જ રહેવાના, આવો હું વિશ્વાસ આપું છું. નમસ્કાર મિત્રો, હું ચિત્રાવડ તાલુકા પંચાયત સીટ ઉપર મારા ઘરના એટલે કે ઉષા દિનેશ બાકુ પ્રજાએ સવલત મત આપી અને વિજય બનાવ્યો. તેના પ્રતિનિધિ તરીકે હું આમ આદમી પાર્ટીમાં અત્યારે શું કાયમી રહેવાનો ને પ્રજા સાથે કે અન્ય કોઈ પણ જાતનો હું દગો કરવાનો નથી. જેથી હું ભગવાન શ્રી કૃષ્ણ ઈષ્ટદેવના સોગંદ ખાઈને કહું છું કે ગમે તેવી લાલચ આવે ને આવી છે ઓફર ભારતીય જનતા પાર્ટીમાંથી કે પ્રમુખ તમે, મારે પ્રમુખ બનવું નથી. હું આમ આદમી પાર્ટીનો સૈનિક છું ને સૈનિક રહેવાનો. સત્તા મેળવવા માટે જ્યારે એક ઉમેદવાર કિંમતી હોય ત્યારે તલાલાની આ સોગંદવિધિ પક્ષ પલટો રોકવા માટે કેટલી કારગત નીવડે છે તે તો સમય જ બતાવશે. આ સોગંદ બાદ કયો પક્ષ તલાલા તાલુકા પંચાયતમાં પોતાનો પ્રમુખ બેસાડવામાં સફળ રહે છે એ હવે જોવાનું રહ્યું. મહેશ ટોડિયા, નેશન પ્લસ ન્યૂઝ,
ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.